હેલો ગુડ મોર્નિંગ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો આજે ને રામભાઈ આવ્યો તેડવા જવાનું હે થોડું ઘણું અમારું લેવા એક દી એને વગાતા ભાભી હાટું તો આ છે ને એ કે તમારું લે દે આજ બીનોની બધી શોપિંગ કરવાની હે આજ ભાઈ માથે હે બધી તો જો નવું બાઇક છોડાવ્યું તો આજ તને બાઇક લઈને તેડવા આવ્યો. આમાં તો મારાથી બેહાય કે ન બેહાય રમાઈ રામભાઈ જો આવ્યા હું કહે હાઈ નો આવતો રહ્યો તો એટલે ટાઈટ ન લાગે તો તમે જો આવ્યો ટાઈટ નો ઠંગરાઈ રહ્યો આપી ગયો દાદા નહીં કેવી ટાઈટ લાગી હે ગરમી થાય તો કઈ જર્સી પહેરી હા સુવી પડે કઈ તો જો રામની થોડી ટાઈટ તે સા બનવા મૂક્યો તો હું સા બનાવી લઈએ ને આપણે જો બાઈક દેખાડીએ તો આવું હે ને રામ પેડા તો નથી લેવો હે ઘેર ત્યાં લઈને ભાઈ ને પેડા ને ખવડાવવા તો આવું કંઈક બાઈક હે નામ બામને લખાવી લીધું લાગે બજરંગ બલીને. તો હાલો આપણે હે ને ફટાફટ તૈયાર થઈ જઈએ. તો આપણે હે ને તૈયાર થઈ જઈએ. આજે ઉઠી દીધા 5:30 વાગ્યાની બધે કામ કરીને પરવારે ગઈ ને રામ આવ્યો તે સા બનવા મૂક્યો તો સા થઈ જાય તો પછી આપણે સા પાણી પીએ પછી જઈએ. ઠંડી બહુ પડે એટલે સા મન થઈ પીવાનું. તો સરસ મજાની જો આપણે સાઈ બની ગઈ સા દૂધ નાખે તો એ ઉકળે જાય ને તો પછી આપણે પીએ લઈએ. હમણાં આ દૂધ ફેર્યું કરતા આદુ વાળી સાટામાં મજા આવે પીવાની. હાલો આપણે જઈએ ને જો તૈયાર થઈ ગયા ને એમ નીકળીએ. 9:30 જેવા થયા ને ભીંડી જરાક હજી ઉગાડ નથી વાત કર્યું મજા ને તેમાં જરાક ડોવાણા ને કર મિલેરું જવાનું હતું રામ હજી બરોબર સારું નથી લાગતું તો એ બે હે મારાથી બાઈકમાં મને તમે નહીં ખાવે છે તો રામ લેવા નવી બાઈક દીધી બે હે મારાથી કામ થઈ. તો હાલો આપણે અમારે મોજ હું તારે મામે જોવા દે મામા બાઈક થઈ દેખાડે બે હું તારે સકલ ભરે છે હાલું તારે આર્યન રસમાં આવે ગુંજર ઉપર લઈ જાવ ઘેર આર્યન હે લઈ જાવ પ્રિન્સ નામ તો જો આર્યન લઈ લીધું લઈ જાવ ઠંડા પ્રદેશમાં આર્યન કાપી નાખ્યા માથામાં ને એવડા એવડા કોઈ સુવરી જતી ને એટલે કાપી નાખ્યા ગાડી में રાખજે ભેગું ફેરવજે આર્યન આપણી ઋષિ જેવું ને કાઢ દેતા સુપરું ગલુડિયું તો શું આર્યન લઈ જાવ તું આર્યન ને મત નહીં આવી ફોટો કાઉ તું તો નાખ્યું રીસડામાં દેખાતી જ આર્યન નાથમાં આવું મજા જોતું તું જડે આર્યન દૂસરા હે પોગુઈ ને દેખાતા ચૂપ થઈ ગયું વાંધરાડ ભાગી જવું આખ્યું તો જો દેખાતી નથી.
હાલો તો હા જી અંધારું કપડા લેવા ગયા હતા ને ત્યાં ગઈ મને હટી ગઈ અંધારું થઈ ગયું નહીં રમણી કઈક ભાઈઓનો વારો હતો ને તમારું બીનું લોન તમને તો માથું થઈ ગયું બેઠું સારી હા પડી તો હજી માથું પૂછાવે અંધારું થઈ ગયું બહુ મોડું થઈ ગયું. હાલો તો ગુડ મોર્નિંગ બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો ને ભરતની હાજી એમ મોડા આવ્યા હતા કપડાં લેવા ગાતા હતી અમારે બધાને જે શોપિંગ હતું એમાં ચાલુ જ રહે છે કેટલાક દિનની રૂકે ને ભરતની ગાડીમાં ગયો તે મોડો આવ્યો એ સીધો આવતો રહ્યો તો ભીને જરાક સારું નતું તેમ કે તું વ્યો જા ને મી હે તે અમારે તો સેટ પછી હાથ થઈ ગયા હે ને આપી દે હાથમાં હાથ થઈ ગયા એમ કે ને ભરત 3 વાગે આવતો રહ્યો તો વાંધો તો ઘેર તો બસ ભરત એ ગાડીમાં ગયો તો ટ્રીટ કરીને આવતો રહ્યો તો બસ એવું મને હાલો આપણે સરસ મજાની કોફી બનવા મૂકી ભરતની પીવી કોફી તો અમે કોફી બનાવી દઈએ તો કોફી આપણી સરસ મજાની થઈ ગઈ ને આપણે એને પીએ જ લઈએ ઠંડી બહુ જ પડે ગરબે જાવ બહુ જ ઠંડી પડે હમણાં. હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ અટણ જો ફૂલ કાતરો થેકો કાતરો જોરદાર થઈ ટાઈટ ગયો કાતરો ઉઠી રહ્યા તો એમ બાકી ની એટલી ટાઈટ પડી ને હા ટાઈટ ફૂલ બોલી હાલો આગળ જોતા ને જબરદસ્ત કોફી પીએ ને કપડા નરમ નાઈ લીધું એની તો બસ જાઉં કે સરસ મજાની મોર્નિંગ ને ઠાર ને ઝાકર આવ્યો હોટલ ને ઠાર ઝાકર હે એટલે કઈ ને આજે પાણી ચાલુ કરી દીધું ને પાણી ચાલુ થયું ને ભરત જો ફાકી બનાવે કોફી આગળ પી લીધી ને ફાકી બનાવે ને એને બહાર જવાનું હોય પોરબંદર ને હે હે તો અત્યારે આપણે સાઈઝ સરસ મજાની બનવા મૂકી દઈએ તો ઝડપથી થઈ જાય ને ટાઈટની બહુ ભારે લાગે જરાક સાઈઝ થતા તો બસ આપણે સાઈઝ પેલા બનાવી લઈએ તો જાઓ ખબુરે દહીં મેળવીએ એનું દૂધ હોય ને એ ગરમ કરે એકદમ ને પછી ઠારે ને પછી એમાં સાસ નાખીને મેળવી નાખ્યું દૂધ જો અટાણ થાય ને તો ઢેફા જેવું થઈ ગયું અહીં આગળ પછી જો અટાણ હિયારામાં આવી રીતના ઢંબરવું પડે નકર પછી જામે નહીં જો સરસ મજાનું આપણે દહીં થઈ ગયું એકદમ મસ્તીનું તો હવે આપણે એમાં કાઢી લઈએ ડોલમાં ને પછી પાણી નાખીને પછી આપણે શાહી બનવા મૂકી દઈએ શાહી બનવા મૂકી દઈએ 10:30 જેવું થયું ને જો આપણે ભીખુંની પાણી કરી લીધી ને આ બાજુ ફેરવી નાખીએ તો સરસ મજાનું મગોટું ખાય ને આગળ ઘરકામ કરીને પરવારી ને બસ શાકભાજીમાં ઘૂંઘરો મારતા આવીએ ને 10:30 થયા ને તો અંધું ને ફૂલ તડકો દેખાતો ને તડકો છે ને એટલે 10:30 થયા બપોરના પણ તડકો ને જ ને અંધા જેવું થઈ ગયું ને ઝાકર એ જે જાતી ને તેવું લાગે ને કાતરો જોરદાર થેકો ને જો ધીરે ધીરે પવન મળે કાતરો તૂટે તો બહુ કાતરો તૂટીએ ને ચોખ્ખું થઈ જાય ને એટલે હાવ ટાઈટ ભૂકા કાઢીએ તો જો બસ એવું હે ને આપણે હે ને બકાલામાં ઘૂમરો મારતા આવીએ કીધું હે કામ હે કામ ને તેમણે કીધું કે બકાલામાં ઘૂમરો નથી માર્યો ત્યાં હાલો જરાક ઘૂમરો મારતા આવીએ ધાણા એ જો આપણે ચાલુ હોય પાણી ધાણામાં પણ લાઇટ ટાણે ને એટલે 2-3 ક્યારા પીધા હતા તો લાઇટ ગઈ ને બસ આપણે જોતા આવીએ ને જો બસ આજે તો આપું ગયા 2-3 ક્યારા પીધા હતા તો લાઇટ ગઈ ને બકાલું જાડું મોટું પીએ ગુજરાતે ને બકાલું તો જો રીંગણી હજે નથી હજે પડતા એ ઝીણા ઝીણા ડીટીયા ચાલુ થયા હવે વાર બકાલા ને મારા મારી વાર બકાલું બહુ નથી થાય થયું ને કરતા ટાણે વરસથી અટાણે તો ચાલુ થઈ ગયું બકાલું પણ વાર બહુ મોડા થયા બકાલું 2-3 ફેરવે આવ્યા ને 2-3 ફેરવે બેગી ગયું બકાલું પાણી લાગે ને એટલે 2-3 ફેરે વાર વાવવું પડ્યું તાર માનમાં એવું થયું જરાક કીધું થાય એવું તારે રીંગણા પડે તો જોઈએ આપણે જો મેથી ને એવા બધા થવા માંડ્યા ઝીણા લીલોતરીમાં જો મેથી છે બીટ ઓલી બાજુ હે એ થાય હજુ વાર લાગીએ એમાં તો મેથી થાય બાકી ને મૂળા હે ને કોબી જો સરસ મજાના ફૂલડાના દડા બંધાવા માંડ્યા ફૂલમાંથી તો જો આવા કંઈક અસલના લાગે એવા મસ્તીના ને ટોમેટા અહીં જે કાસા હે ને રીંગણા ને એ કંઈ જે થતું નથી પડતું નથી
ત્રણેક ફેરે રીંગણી તો નાખીને બરે ગઈ. વરસાદ બહુ પડ્યો ને એમાં. ને મરસી પર હે નેતી બી હે જો ફૂલ ને લઈ ગયા પણ એ કોરતી કે નથી પર હેરખી. ને આ ટમેટીમાં રૂપાર ટમેટા લઈ ગયા ઘણી પણ હજી પાકતા નથી. આ મોટા ટમેટા હોઈલા દેશી હે દેશી પણ ઝીણી ટમેટી હોય ને એ 2-3 ફેર વરસાદ પડ્યો ને એમાં બરે ગઈ. નકર આની થયા રાખે તો યાદ છોડવા થયા પણ આ થાય છે કેદું થાય કંઈ ખબર નથી. તો જો આપણે મોટા ટમેટા હે આ તો નર્સરીમાંથી આપણે લેવાને સોંપ્યા હતા ને રોપડા ઈસે થી આ ટમેટા મોટા થાય એ ખાઈ થાય ખટ મીઠું શાક પણ. તો 2-3 છોડવા હે ટમેટીના. રીંગણી થોડીક હે એ રીંગણી તો જો કે રીંગણા પડે જોઈએ આપણે. ટમેટીમાં તો જે ટમેટા આવે ગયા એ પાકવાની તૈયારીમાં હે. જે થોડાક દી થાય ને તો પાકી જાય. ને ટમેટાનો સંભારો એ રૂપારો બને. કાસા ટમેટાનો તો હવે છે બનાવવાનું વિચાર હે. તોડી લઈએ આપણે 2-3 ટમેટા. ને લાઈટે જ કારક આવી ગઈ ને ધુમ્મસ જેવું થઈ ગયું વાતાવરણ બદલે ગયું. ને ધીરે ધીરે જો એ કાતરો તૂટવા માંડ્યો ને પવન જો મરડવા માંડ્યો એટલે તો આવો સોખું થઈ જાય ને એટલે એટલી ટાઈટું પડીએ ભૂકા જ કાઢીએ. ચાલો ટમેટા લઈ લીધા ને એની કરીએ ઘેર. બકાલામાં ઘૂમરો મારતી હોય તો જો બકાલામાં પાણી કાઢવાની જરૂર હે. આ તો જો ધાણામાંથી ભેગું એટલી બકાલા ઓલી બાજુ છે જે બાકી રીંગણી કોરા હે ક્યારે તે પછી આ પાણી પીએ જાય ને પછી એનાથી ભૂંગળાથી ઢાંકણું ખોલે નાખીએ એટલે પીએ જાય બધા. તો બસ એવું હે. આપણે કાસા ટમેટા અને ધાણા ભાજીનું પડે એવા તારે એવા ને જ્યાં હે ઝીણકો દેશી ઝીણા ટમેટાનું સોડવું જો એમાં ઝીણા ઝીણા ટમેટાને લઈ ગયા મલક બધા ને આવી રીતના કંઈક ઉપર અધરીએ ને એવું કરી દીધું માસડી જેવું તે અધરી વેલો સડે જાય એ રૂપારો ને જો એ રૂપારો પાક્યું ટમેટું ઝીણકું કંઈક. આમાં તો બહુ ઝીણા ટમેટા હે મસ્તીના હે તો ભાઈ. ને ઓલું પોપી પાકું પાકું થઈ ગયું પાછું તે ઉતારીને હું એકલી તો ફાટી જાય તે પછી આપણે ઉતારી લઈએ. એકલી થઈ તો મેળ નહીં આવે. તો સરસ મજાનું જો ફૂલ ઝાડ રૂપારા થયા ને એ એક ડાયટકીમાંથી સિરાઈ ગયેલું હતી મસ્તીનો એવો સુગંધ આવે ફૂલમાં મસ્ત એકદમ જોરદારનો એકદમ મસ્ત. તો બસ જેવું હોય ને આપણે ટમેટા સુધારે લઈએ ને પછી ટમેટાનો સંભારો બનાવવાનો હોય ત્યાં કાસા ટમેટાનો સંભારો. તો હાલો પહેલાં આપણે ધોઈ નાખીએ. તો આપણે સરસ મજાનું જો આપણે ટમેટા કાસા આવતા ને એ સુધારેલી તારું પર સીરું પર નાખ્યું લાંબી લાંબી તો આપણે એને વઘાર કરી દઈએ.